જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, અટાણે આપણે વાવણી ક્યારે થવાની છે ને કેવી થવાની છે એની વિશે વાત કરવી છે. કારણ કે ઘણા બધા મીડિયાની અંદર કે ઘણા બધા આગાહીકાર અલગ અલગ બધી આગાહી કરતા હોય છે. ઘણા મીડિયામાં એવું પણ બતાવે છે કે વરસ મોડું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું કમ્પ્લીટ જ છે. આગલી પણ આપણે જે 2025નો જે વિડીયો મૂક્યો કે વરસ કેવું રહેવાનું છે, તો જે અમુક 4-5 જિલ્લા એવા છે કે એની અંદર જે કે 12 આની વરસાદ કહેવામાં આવ્યો છે. તો 12 આની વરસાદ આખા જિલ્લામાં નહીં, પણ અમુક એમાંય જિલ્લામાં અમુક જ ભાગ. તો 12 આની વરસાદ કંઈ મોડું ન કહેવાય. અને આપણે જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે પાક પણ બગડી જાય છે. અને જ્યારે થોડોક ઓછો વરસાદ પડે તો લગભગ આ વરસાદ છે આપણને સમૃદ્ધ બનાવવા માટે કે વધારે પાક થવા માટેનો આ વરસાદ ગણાય. એટલે વરસ સારું જ છે, કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બીજો મુદ્દો કે જે આપણે વરસાદ થવાનો છે, વાવણી જે થવાની છે, લગભગ ખેડૂત મિત્રો 6ઠા મહિનાની 20 તારીખ પછી વરસાદ માગતા હોય છે. પણ જનરલ આપણે અટાણ સુધીના રેકોર્ડ જોઈએ કે અટાણ સુધીનો બધા સમયગાળો જોઈએ વાવણીનો, તો વાવણી ભીમ 11 થઈ ગઈ હોય તો પણ વાવણી નથી થઈ હોતી. ત્યારે પણ કોરું ધાકોડ પડ્યું હોય છે. અને ગમે આપણે પાક ટાઈમ પર વાવીએ છીએ ખેડૂત મિત્રો, તો પાક પણ સારો થાય છે. ત્યારે આ વખતેની વાવણી છે વહેલી છે, ટાઈમ ટુ ટાઈમ છે. એના હિસાબે આપણે કહી શકાય કે આપણું વરસ સારું છે. અને વધારે વરસાદ પડે તો બધું હેડવી નાખે છે અને ખેડૂતના હાથમાં આવેલો કોળિયો પણ જતો રહે છે. ત્યારે આ વર્ષે એવું થવાની કોઈ શક્યતા દેખાતી નથી. આ દ્રષ્ટિએ જોઈએ તો વરસ આપણા માટે, ખેડૂત માટે આશીર્વાદરૂપ થશે અને વરસ પણ સારું થશે એવું દેખાઈ રહ્યું છે. તો અમારું અનુમાન પણ એ રીતનું કહી રહ્યું છે. ત્યારે કોઈ વસ્તુ મૂંઝાવાની જરૂર નથી. આ વર્ષે વાવણી થશે. ઘણી વખત વરસાદ થાય, વાવણીનો વરસાદ થાય, પણ વરસાદ ઓછો પડે તો વાવણી પૂરી થાય જ નહીં. આ વખતે એ પણ પ્રશ્ન નથી. લગભગ 6ઠા મહિનાની 20 તારીખથી 30 તારીખ સુધીમાં સારામાં સારો વરસાદ પણ પડી જશે અને લગભગ કોઈ વિસ્તાર બાકી પણ નહીં રહે. અને વાવણી પણ વાવણી લાયક વરસાદ થશે, સારો વરસાદ થશે. એટલે ટાઈમે આપણું વવાઈ જશે, એટલા માટે સારું પણ રહેશે વરસ અને બધું કમ્પ્લીટ ચાલશે. આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે, તમારા પ્રશ્નોના સમાધાન પડ્યા છે. ઘણા ખેડૂત મિત્રો આવી પણ વસ્તુ જે વિડીયો જોયા વગર આમનું સીધું અડધું જોઈને સીધું ફોન કરી દેતા, એવું ના કરો. કારણ કે અમારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન 3 રાજ્યોના ખેડૂત આવતા હોય છે. એટલે અમે દિવસીયમાં કામમાં હોઈએ છીએ અને એના પ્રશ્ન સોલ્વ કરતા હોઈએ છીએ. તમારે સોલ્વ કરવા માટે રાતનો સમય રાખ્યો 8 થી 11, તો બધાને લાભ મળે એના માટે પણ અટાણે ફોન પણ એટલા વધી જાય છે. એટલે ખેડૂત મિત્રો ખાસ આપણે ધ્યાન રાખીએ, આપણે વધારે વિડીયો જોઈને આપણા પ્રશ્નનું સમાધાન મેળવવાનો આગ્રહ રાખીએ. કારણ કે જે તમારા પ્રશ્નો છે બધાના જવાબ પડ્યા છે ને એમાંથી જ મેળવી લઈ. ફાર્મર્સ ગુરુ ચેનલની અંદર બધા જવાબ પડ્યા છે. નિંદામણ નાશકના પણ પ્રશ્નોના જવાબ પડ્યા છે. આપણું ઘાસ ઊભું હોય એને બાળવા માટે, એના માટે કઈ રીતે કરવું, નિંદામણ નાશક તમે જાતે જ બનાવી શકશો. એ સિવાય ઘાસ ન ઉગે એના માટેનું લીલા બેનરમાં એ પણ છે. હળદર અને ગૌમૂત્ર એને 5 દિવસની પ્રોસેસ પૂરી કરશો એટલે એ પણ સક્સેસ છે. એ સિવાય ઢીલા માટે પણ 3 પ્રકારે બતાવ્યું છે. ત્યારે 3 તો નિંદામણ નાશક છે. બધા પ્રશ્નોનો જવાબ આપણા પીડ્યા છે. એનો આગ્રહ રાખીને જોતા રહીએ, આપણા પ્રશ્નનું સમાધાન થઈ જશે. ચેનલની અંદર જોઈન્ટ થઈ જાય અને વધારે વિડીયોને ફેલાવવાનો પણ આગ્રહ રાખીએ. કારણ કે આ જોઈ અને બીજા ખેડૂત કરતા થાય તો એ પણ સુખી થાય. એટલે વાવણીમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી. વાવણી ટાઈમ ટુ ટાઈમ થવાની છે અને વધારે વરસ આપણા માટે આશીર્વાદરૂપ થવાનું એવું મારું માનવું છે અને એવું અમારું અનુમાન છે. કારણ કે ટાઈમ ટુ ટાઈમ વાવણી થશે એટલે આપણે પાક પણ વહેલો વવાઈ જશે અને ટાઈમે વવાય છે એટલે ઉત્પાદન વધવાની શક્યતા છે. એટલે ખેડૂત મિત્રો કોઈ મૂંઝાવાની જરૂર નથી. અને વિશેષ ચેનલમાં આપણે પણ જોઈન્ટ થઈ, બીજાને પણ શેર કરી અને બીજા સુધી પહોંચાડી તો એના પણ સમાધાન થાય. અને જોઈન્ટ ન થયા હોય તો આપણે થઈ જાય. કારણ કે આ વિડીયો આપણે જે આવતા હોય ચેનલમાં એ આપણી સુધી પહેલાં પહોંચે. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.